મિત્રો, આપણે રોજબરોજના વ્યવહારમાં જોઈએ તો કેટલીક વસ્તુઓ પાણીમાં તરે છે. દાખલા તરીકે લાકડું, દડો, કાગળ, પાંદડું, પેન્સિલ, કાંસકો, મમરા, બ્રશ, ખાલી પ્લાસ્ટિકની બોટલ વગેરે. જ્યારે કેટલીક વસ્તુઓ પાણીમાં ડૂબે છે. દાખલા તરીકે પૂરીનો લુવો, ખીલી, સોય, ચમચી, પથ્થર, સાબુ, પાસો, બટાકો વગેરે. જે વસ્તુ કે ચીજ પાણી કરતાં હલકી હોય તે પાણીમાં તરે છે અને જે ભારે હોય તે પાણીમાં ડૂબે છે. લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે, પણ તેની જગ્યાએ લોખંડની વાટકી કે થાળી પાણીમાં તરે છે, કારણ કે ખીલી ઓછા પાણીને ખસેડે છે, જ્યારે થાળી કે વાટકી વધુ પાણી ખસેડે છે. તેથી તેટલું પાણી થાળી કે વાટકી કરતાં વધુ ભારે છે, માટે તે ડૂબતા નથી. આ જ રીતે સ્ટીલની ચમચી ડૂબી જાય છે, થાળી કે વાટકી તરે છે. પૂરી તેલમાં તળાય છે ત્યારે તે તરે છે, પણ એ જ પૂરી પાણીમાં મૂકતા થોડી વાર તરે છે, પછી પાણીમાં નીચે બેસી જાય છે, કેમ કે તેમાં ભરાયેલ હવાનું સ્થાન પાણી લે છે. પૂરી પાણી શોષે છે, તેથી તેનું વજન વધે છે, માટે તે પાણીમાં થોડી વાર પછી ડૂબી જાય છે. સાબુ પાણીમાં ડૂબી જાય છે, પણ જો તેને પ્લાસ્ટિકની ડીશમાં મૂકીએ તો તે તરે છે, કેમ કે ડીશ પાણીનો વધુ વિસ્તાર રોકે છે. આ જ રીતે હોડી કે સ્ટીમર સોય કરતાં પણ વજનદાર હોવા છતાં પાણી પર તરે છે. આ માટે આપણે નીચેનો પ્રયોગ જોઈએ. સાધનો અને પદાર્થો. પાણી ભરેલું મોટું ટબ, ખાલી વાટકી, નાના પથરા, લોખંડની ખીલી, દીવાસળી, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, પાણીથી ભરેલ બોટલ, દવાનું એલ્યુમિનિયમના વરખવાળું ખાલી પિચરક, સાબુ, પ્લાસ્ટિકની પ્લેટ, બરફનો ટુકડો વગેરે. પદ્ધતિ: એક પાણી ભરેલું ટબ લો. તેમાં વારાફરતી દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. અવલોકન: 1. ખાલી વાટકી, દીવાસળી, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, પ્લાસ્ટિકની અડધી ભરેલી બંધ બોટલ, દવાનું એલ્યુમિનિયમનું વરખ, પ્લાસ્ટિકની પ્લેટ, સાબુ મૂકેલી પ્લાસ્ટિકની પ્લેટ વગેરે પાણી ઉપર તરે છે. જ્યારે 2. પથરા ભરેલી વાટકી, લોખંડની ખીલી, પાણીથી પૂરી ભરેલી પ્લાસ્ટિકની બોટલ, સાબુ વગેરે પાણીમાં ડૂબી જાય છે. નિર્ણય: 1. લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે, પણ વાડકી તરે છે. આવું થવાનું કારણ ખીલીનું વજન તેણે રોકેલા પાણી કરતાં વધુ છે, જ્યારે વાટકીએ જેટલા પાણીમાં જગ્યા રોકી છે તેટલા પાણી કરતાં વાટકીનું વજન ઓછું છે, માટે 2. ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે. પાણી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે, કારણ કે ખાલી બોટલમાં હવા ભરેલી છે, જેનું વજન પાણી કરતાં ઓછું છે, જ્યારે ભરેલી બોટલનું વધારે છે, માટે ડૂબે છે. 3. એલ્યુમિનિયમના વરખ ફેલાયેલા હોય ત્યારે તે તરે છે. તેને દબાવીને ગોળ બનાવાય છે ત્યારે તે તરે છે. આવું બન્યું કારણ કે એલ્યુમિનિયમનું વરખ પાણી કરતાં હલકું છે. એક પ્યાલામાં પાણી લો. તેમાં એક લીંબુ મૂકો. તે પાણીમાં અડધી ચમચી મીઠું નાખતા રહો. આમ કરવા છતાં પણ લીંબુ પાણીમાં તરે છે, કેમ કે મીઠાવાળા પાણીની ઘનતા લીંબુની ઘનતા કે વજન કરતાં વધારે છે.
આ જ રીતે વધુ મીઠાવાળા પાણીમાં ઈંડા તરે છે. જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે મૃત દરિયો આવેલો છે, જેને ખારો દરિયો પણ કહે છે. આ દરિયાના 1 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું છે. આ દરિયાની ખાસિયત એ છે કે માણસને તરતા ન આવડતું હોય તો પણ આ દરિયામાં ડૂબતા નથી. ખાંડ, મીઠું, દૂધ, ગળી વગેરે પાણીમાં ઓગળે છે, એટલે કે દ્રાવ્ય છે. ચોકનો ભૂકો, પેન્સિલનો છોલ, તેલ વગેરે પાણીમાં ઓગળતા નથી, એટલે કે અદ્રાવ્ય છે. જ્યારે આ બધી વસ્તુઓ પાણીમાં નાખીને હલાવવામાં આવે છે, ત્યારે આપણને આ બધી જ વસ્તુ ઓગળી ગઈ હોય તેવું લાગે છે. આ બધી જ વસ્તુઓ પાત્રમાંના પાણીમાં ઓગળે છે. એ પાત્રને થોડો સમય તેમ જ મૂકી રાખો. ત્યાર પછી તેને જોતા ચોકનો ભૂકો, માટી પાણીમાં નીચે ઠરેલા દેખાય છે. પેન્સિલનો છોલ તથા તેલ ઉપર તરે છે, જ્યારે ખાંડ, મીઠું અને દૂધ અલગ પડતા નથી. કપડાથી ગાળતા ચોકનો ભૂકો અને માટી અલગ તરી આવે છે. જો કોઈ પણ વસ્તુને પાણીમાં ઓગાળવી હોય તો તેને પાણીમાં નાખી સતત હલાવતા રહેવું, અને જો એથી પણ વધુ ઝડપથી વસ્તુ ઓગાળવી હોય તો પાણીને ગરમ કરતાં તેમાં મીઠું, ખાંડ ઝડપથી ઓગળી જાય છે. એક પાત્ર પર પાણીના ટીપા, ખાંડનું દ્રાવણ તથા તેલના 2-3 ટીપા થોડા થોડા અંતરે મૂકો. પછી આ પાત્રને થોડું ત્રાંસું કરો. આમ કરતાં પાણીના ટીપા ઝડપથી સરકી ગયા, જ્યારે તેલ કે ખાંડનું દ્રાવણ તેના પછી સરક્યા. કારણ કે આ બંને કરતાં પાણી હલકું છે, તેથી તેની પ્રવાહિતા વધુ છે. પાણી પ્રવાહી સ્વરૂપે છે. તેને ગરમી આપતા તે વરાળમાં એટલે કે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. આ જ નિયમને કારણે બટાકાની વેફર, ચોખાના પાપડ, વડી, કેરીના પાપડ સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે, જેથી તેમાં રહેલ પાણી સૂર્યપ્રકાશમાં વરાળ બની ઉડી જાય. આ જ રીતે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને જમીનમાં છીછરો ખાડો કરી ભરવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં પાણી સુકાઈ જાય છે અને જમીન પર ફક્ત મીઠું રહે છે. ઈસવીસન 1930માં ભારત આઝાદ થયો તે પહેલાં અંગ્રેજોએ લોકો તેમની જાતે મીઠું પકવી શકે નહીં અને તેના પર ખૂબ જ વધારે કર નાખ્યો. આથી આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે બીજા સત્યાગ્રહીઓની સાથે દાંડી યાત્રા કરીને મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ કર્યો હતો. આ સત્યાગ્રહને દાંડી કૂચના નામે આપણે જાણીએ છીએ.